શું તમે જાણો છો મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કેવી થઈ અને તેના ભવ્ય ઇતિહાસ વિશે? લગભગ ઈસવીસન 1599ની આસપાસ વેપારીઓનો એક સમૂહ રાણી એલિઝાબેથ પાસે પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે પરવાનો લેવા જાય છે અને તે કંપનીનું નામ જોહન કંપની અથવા મર્ચન્ટ એડવેન્ચર રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારબાદ 31મી ડિસેમ્બર 1600ના રોજ મહારાણી એલિઝાબેથ પ્રથમ દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો અને 15 વર્ષનો એકાધિકાર આપવામાં આવે છે. ત્યારબાદ કંપની પોતાનું કાર્ય શરૂ કરે છે અને 24 સભ્યોનું એક કોર્ટ ઓફ ડિરેક્ટરનું મંડળ બને છે, જે ઇંગ્લેન્ડમાં હોય છે. અને તેના દ્વારા વેપાર સંબંધિત કંપનીના નિયમ અને કાનૂન બનાવવામાં આવશે તેવું નક્કી થાય છે. આ કોર્ટ ઓફ ડિરેક્ટરના 24 સભ્યોની નિમણૂક કોણ કરશે? માટે એવું નક્કી કરવામાં આવે છે કે કંપનીમાં જેમણે 500 પાઉન્ડ કરતાં વધુ પૈસા રોકેલા હશે તે તમામ લોકો આ 24 સભ્યોની નિમણૂક કરશે. અને ત્યારબાદ ઈસવીસન 1608માં વિલિયમ હોકિન્સ તેમના હેક્ટર નામના જહાજમાં ભારતમાં વેપાર કરવા માટેનો પરવાનો લેવા માટે પહોંચે છે. ત્યારબાદ ઈસવીસન 1612માં કેપ્ટન થોમસ રાજા જહાંગીર પાસેથી પરમિશન લઈ સુરતમાં સૌપ્રથમ વેપારી કોઠીની સ્થાપના કરે છે. આવી રીતે ઈસવીસન 1600માં બ્રિટનમાં સ્થપાયેલી કંપનીને ભારતમાં વેપાર કરવાનો પરવાનો ઈસવીસન 1612માં પ્રાપ્ત થાય છે. તો આવી જ અવનવી માહિતી માટે જીપીપી લર્નિંગ સાથે જોડાઓ.